ધર્મ જે ઓળખાણ કરાવે ને દુનિયાની માલપા એની બહુ જબરી ઓળખાણ હોય. અને જે ધર્મના થઈ ગયા એના જગતની માલપા બેડો પાર થઈ ગયો છે. આ સંસારની મોહ માયા છોડી, આ દુનિયાની મોહ માયા છોડી અને હે મારા બાપ નાથ ગોવિંદ ની દેવી મારા કાળિયાને તો તારા નામનો ભેખ પહેરવો છે. કારણ કે બાપ સારા માણસ હોય એનો હવ સાથ આપે, પણ નબળો હોય એનો જગતમાં કોઈ સાથ ન આપે ધર્મ સિવાય, દેવી સિવાય. અહીંયા કેશવતની જગ્યામાં ગરીબની ઝૂંપડી, ભાગલ ઝૂંપડી, કાળુ ભગત ભગત તરીકે ઓળખાય છે કેશવતમાં. કારણ કે બાપ એક દી મારા બાપ નાથ ગોવિંદ ની દેવીએ કીધું તું મારી માં હકત મારી માં વિહોય મારી માં મોમાએ તમારા કાળિયા મારો થઈ જા બેટા. અને દુનિયાની માલપા જગતની માલપા તને રાખમાંથી જો રાજા ન કરીને ફેરવું ને તો મને હકત વિહોય મને મોમાઈને ખોટ પડી જાય. એટલે મિત્રો આ એક પાગલ માણસ, ગરીબ માણસ, આટલી અવસ્થા એની થઈ ગઈ પણ ક્યાંય કોઈ એને લાંબો હાથ નથી કર્યો. ભગવો પહેરીને એને કોઈ દી ભીખ નથી માંગી. સત્ય વાત છે, સાંભળો લઈ લે. કારણ કે બાપ જે દેવીના થઈ ગયા ને મળે, મને ખબર છે કાળિયાને મળે ક્યાંય તું મને લાંબો હાથ નહીં કરવા દે. ગમે ત્યાં ધર્મનો વાયક મળે ને એટલે કાળુ બાબુ ત્યાં જઈને માતાજીના દર્શન કરવા જાય. પણ આ જેને વાયક મળ્યો બાપની દેવીનો વાયક મળ્યો છે. હાલ કાળિયા હાલ ઉતરાની જગ્યાની માલપા હાલ, હું જમવા ઉતરું છું. બાપ નાથ ગોવિંદની દેવી હાલ બેટા. અને કોઈ મારી નાત આ જગ્યાની માલપા આવી હશે ને એક દી મારા કાળિયાને કદાચ ઓતાર આવે એના પૈનની માલપા હક બધી વિહળી મોમાઈ આવું અને જે ફૂલની પાકડી તારી માથે વધાવે ને દીકરા, એ મારા નામના દિવેલના કરજે. કોઈ ભીખ નથી માંગી મારી નાત, પણ આ હું કહું છું કે અહીંયા જે કાંઈ આપણે કાળુ બાપુ માથે આપણે જે કાંઈ પૈસા નાખવાના છે ને એની જોડીની માલ પર નાખવાના છે. એક નબળું માણસ છે, ગરીબ માણસ છે મિત્રો. એટલે દીધેલું દાન કોઈનું જાતું નથી મારી નાત. કોઈનું દીધેલું દાન જાતું નથી, કોઈની સેવા કરેલી જાતી નથી, કોઈની કમાણી જાતી નથી. એ તમે બધાય ખાતાની માલપા પૈસા કદાચ તમે બસો ખાતાની માલપા મૂકવા જાઓ ને, બરોડા ખાતું હોય, સંજયભાઈ સ્ટેટ બેંક હોય કે ગમે બેંક હોય ને, તમે બેંકમાં પૈસા મૂકવા જાઓ ને તો એના ડબલ થઈને કદાચ વળતર થઈ ન આવે. પણ આ ખાતાની માલપા કદાચ તમે નાખો ને, ભલા માણા હવાર પડે અને નાગ ગોવિંદની દેવી જો મમણું કરીને નો આપી તમને તો બાપ પણ હકબલીને ખોટું પડી જાય, હકબલીને ખોટું પડી જાય.
બધા આપી આપીને હું આપી આ કે મારી નાખ એ જગતની તાકાત નથી આપણે આપી આપી હું આપી હકી ભલા મને 5-25 રૂપિયા નાખી પણ કદાચ તમારા કાળિયા ભવે ભવની ભૂખ ભાંગું ને તો હું નાગ ગોવિંદની દેવી ભાંગું હો દીદી વિનાની મારી ભૂખ નહીં ભાગે દેવી વિના નાદ ગાવે વાલા દેવી વિના નાદ ગાવે દેવી વિનાની મારી દેવી વિનાની મારી ભૂખ નહીં ભાગે દેવી વિના નાદ કોણ ગાવે વાલા દેવી વિના નાદ ગાવે ગાવે અહીંયા સ્ટેજ ઉપર બાયુ માણાનું પાકીટ મળ્યું છે જે કોઈ બેનનું હોય ઊભા થઈ ઊભા થઈ જો જે કોઈ બેનનું પાકીટ ભાઈ બતાવો તો પાકીટ બતાવો તો હાથ અધર કરી જે કોઈ બેનનું પાકીટ હોય આ પાકીટ જોઈ અને ઊભા થઈ અહીં લઈ જાઓ મારી સમી ના ધડપુર ના થડાઈ દીવી એ વડા મારા બાપા પ્રતાપ સંગની દીવી અરે રે મારી માં વેજુ ના વિલાપની દીવી જુનાગઢની જગ્યામાં મળે એટલી મારી વિશ્વાસીનું બાવડું લાવ્યું મારા બાપ નાથ ગોવિંદની દેવી હાબાઈ કેમ તને પગે લગાય કેમ તને ભજાય મને નથી ખબર પણ જુનાગઢની જગ્યાની માનતા તે જો આપે મારું બાવડું લાવ્યું હોય ક્ષેત્રથી ને મળે અમે બેટા માયા મને નાગ ગોવિંદની દેવી મને ભક્ત કોઈ પડી જાય બેટા એકદી તારી માયા મૂકી દઉં અને હાથ કરી અને જો આવી ઊભી ન લઉં ને તો મને નાગ ગોવિંદની દેવીને મને કોઈ પડી જાય મને હકત દેતા હો હકત દેતા હો
રોશન ભર્યા અને બાપ ભલા 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 મારા પટાલાના પીરમાં મર્યું ઘરે જ નહીં વળ્યું ની દીવી એ મારા બાપ હુરિયા મંગળાની દીવી મારા દાદા ભગાયણદાની દીવી અરે મારા દાદા ભગાયણદાની દીવી વગર વાગે કોઈ થપાટ તો કા કરે અને મને ભગા આણદાની મેરડીને હાથ ઘરે બેટા મારી વસ્તી માં તો થપાટ નો ઘા કરે આગળી સીધે અને જો કોસાનો વેરો ન લેવું ને તો તમને ભગા આણદાની મેરડીને મને ખોઈ પડી જાય એક વાર હાથ કરી જો તને એકવી વાર જવાબ ન દઉં અને ખમામાં ખામી લાવવા તમને તો તમને ભગલા આંડાની દેવીને ખોટ પડી જાય ખોટ પડી જાય
ધરમ દેવી વિશ્વાસીના બાવડા ચાલે ને ભૂવો બનાવે પટિયાર બનાવે પણ વસ્તીની માઇલ પર કોક એવો વિશ્વાસી હોય ને એને વ્યવહારી વાણીઓ બનાવે છે આ સંજયભાઈ એમ કહેવાય દેવીના એક વ્યવહારી એને વાણિયાનું પૈઠો છે મારી મને તારી ગતિની શું ખબર પડે તારી ગતિ હું હોઉં સમજુ મળે પણ તોય મારા બાપ નાગ ગોવિંદની દેવીએ કીધું હા મેં મારા સંજ્યા એક દિન સમય આ વસ્તીને દુઃખ હતું ને ત્યાં જગ્યાની માલપા મારી વસ્તી તો રોતી હતી મારો વ્યવહારી વાણીઓ રોતો હતો મારો ભૂવો મારો પડિયાર રોતો હતો મારા સંજ્યા એક દી હું કહું ને નાગ ગોવિંદની દેવી કહું ને એમ તું કરી દે પછી જગતની માલપા જો મારી વસ્તીને રાજી ન કરી દઉં અને કદાચ માંગ્યા માંગણી મારી વસ્તી આ કેવદરાની જગ્યાની માલપા અને માંગ્યા દાન ન દઉં ને મારા સંજ્યા તારા બોલ્યા બોલ કદાચ સમજો ભાગેલા કદાચ હોય પડવા દઉં ને તો મને નાગ ગોવિંદની દેવીને ખોટ પડે ને પણ દુઃખ છે ને બાપ હમણે અહીંયા અમારા સંજયભાઈ વાહે બેઠા છે એ એનું નામ છે સંજયભાઈ મને સંજયભાઈ હોય ને એની પાસે જ વ્યવહાર હોય પણ બાપ કારણ કે ઈ જગતની માલ પર સુખ હું છે દુઃખ હું છે ને એને પરખ છે હાસી હે એ ભાઈઓની માલિકા ભાઈ કેવો હોય કેના વેણ કડવા લાગે પણ હાસુ પીએ એનો હો ભાઈ હોય ને હાસુ પીએ પણ એના વેણ કડવા હોય પણ બાપ એના પેટમાં મેલનો હોય અને ભાઈઓને કહેતો હોય કે ભાઈઓ મારી દેવી કે ને મારી દેવીની વાહે ગયો મારી દેવીથી બે ડગલા પાછા ગયો મારી દેવી નો ક્ષેત્રે કદાચ મારી નાકની દેવીને હાથ કરો અને જો કેવદરાની જગ્યાની માઇલ પર નાગ ગોવિંદની દેવી જો આવી ઊભી ન રહું મારા વ્યવહારિયાનો વ્યવહાર જો ઝાંખો પડવા દઉં ને મારા સંજ્યા તો તમને હકતરીને ખોટું પડી જાય પણ જગતની માલિકા કેસે ને ભાઈ કે ધર્મ ઉઠી ગયો હોય ને તો ધર્મને પાછું કોણ વાળે કોઈ એવા વડવા હોય કોઈ એવી દીકરીઓ હોય કોઈ એવી માવો હોય પણ કારીમણાની જગ્યાની માલિકા મારા બાપ જીવા હતા ને મારી દેવીનું હૈયાનું હાઈટ્યું કહેવાય કદાચ વસ્તીથી દેવી રૂઠી ગઈ હોય અને જવાબ નો દે ને આવા વિશ્વાસી છોડવા હતા મારા બાપ જીવા જેવા
તારી બેડાની જગ્યાની માઇલ પર દેવીને કહેતા કે મારી રહેવા દે, મારી વસ્તી તો લીમડાના પાન જેવી, એને નો ક્ષેત્ર મારી આખી વિનાના પારોડા છે. તુમને કઈ લે મારી દેવી, મને કઈ લે મારી વસ્તી ને કેતી નહીં, મને જીવલા ને મને કઈ અને મારી વસ્તી મારી દેવીને ટકોરો મારો ઈ પેલા કદાચ હું બાપ જીવા કારીબડાની જગ્યા માતા તો મારી વસ્તીનો જવાબ નો દાવ તો મારા દાદા જીવાલાલ નામનો સારીઓ બાજ્યો સારીઓ બાજ્યો. મારી પાવાની દીવી મારા દાદા કાનજી મંદિરની દીવી મારી જળમળૈયા મારી બાળાના બુમની દીવી મારા દાદા કાનજી મનજીની દીવી છોડવા કંકાળાની જગ્યામાં મારા દાદા વિહાઈની વાણી વાવેલી અને દુખ્યા ઉજ્યા છોડવા પાડી મારા જીના મસલા ને છેતરતી નહીં મારી પવાની
મારા દાદા વાણિયા વિશ્રામની મારી મામી દીના આય ઘર દુડાની અરે અરે મારી બી હા બગણી દીવી વિહળી ધર્મ ક્યારે મળે મારી નાય કસોટી સિવાય ગુણ સિવાય કોઈની જેવી નથી મળ્યો કટોળની જગ્યામાં અમુક વાદ વિવાદ ને માઇલમાં ભાઈઓની માઇલમાં ખબર જ જાય ગઈ પણ દેવી વિફળી ગઈ ને મારી નાય માણા મરવા મળ્યા જમતી દેવી મારી ના મીઠીને ખબર નહીં તો વાયક દેવા ગઈ વિધિ આય છે વાઈક દઈને પાછા આવ્યા મઢે અને મઠના ફળિયાની માઇલમાં જોયું મઠના ફળિયાની માઇલમાં જોયું ને તો એમ કે મળતા પડેલા ઓહો ખાસ કરી નિલેશભાઈ અમારા દેવી ગુજક સમાજની દીકરીઓ માવું છે અહીં બહેનો બેઠી છે માતાઓ બેઠી છે ને એમને કહું છું કે હારા માતાની દીકરી હોય ને એના વખાણ થાય એના દેવી અરે નામ લેવાય કમાઈ એવી કરો કે વસ્તીથી દેવી ઉઠી ગઈ અને માણા મરવા મીડ્યા પણ ભલા માણા પણના ફળિયાની માલમાં મળતા પડેલા તેથી કટોણિયા કોણની માલમાં મારીમાં મીઠી આઈ હતી એક હોવાનું હતી ગમે એમ તો દેવીની જગ્યામાં મળતા થોડા હારા લાગે એક એક મળતું ઢઈડી હણિયો કૂવો હતો હણિયા કૂવાની માલમાં નાખવા મળે એક મળતું નાખી ત્યાં આવે ને બીજું મળતું પડેલું હોય મારી મામી દી નમળો આપો નાખ્યો મને મીંડે મને મળતા ઢેડવા રાખી છે આખું કુટુંબ તો હવે વ્યૂ મારી મારા બાપ ભાણિયા વૈષ્ણવની દેવી મને હુંડવા સિવાયડી છે મને મારી નાખ મારી ઓગાણની મારા દાદા વનાગી અરે મેરી માં છે ગુરુજી માનવટી મેરી માં
કુટુંબ લઈ અને વદેશી બની ગયો પણ પેટના પામડા કરવા હાટું થઈ બટકું રોટલું માંગી અને જેને ખાધું હોય ને દુઃખની ખબર એને હોય મારા બાપ આખું કુટુંબ ભંડારિયા કુવાના કાંઠે બેહાડી અને ગામની માઇલ પર બટકું રોટલો મારા બાપ બન્યો માંગવા ગયા છે ને આખું કુટુંબ ભંડારિયા કુવાની માઇલ માં હમાઈ ગયું મારી માં સિંદરૂ દીવાન વટી આવાજ તું કયાની ગળાવું એ મેરી જીવ આખું કુટુંબ ભંડારિયા કુવાના કાંઠે બેહાડી અને ગામની માઇલ પર કેસે લે બટકો રોટલો મારા બસલા હાટું લઈ આવ્યો પણ બાપ માવતર છે ને એને શિક્ષા થાય એને ઉપાધિ થાય પણ બાપ જેની માથે કસોટી મારા બાપ વના માથે નબળો ભાગલો જેની માથે કસોટી હતી ને એ આખું કુટુંબ એમ કહેવાય ભંડારિયા કુવાની માઇલમાં હમાઈ ગયું અને જ્યાં બટકો રોટલો માંગીને એમ કહેવાય મારા બાપ વના જ્યાં પાછા આવ્યા ને અને ભંડારિયા કુવાના કાંઠે જ્યાં જોયું ને મારા જીના જીના મસલા લાવરા તેત્રનો ઘેરો વિખાઈ ગયો આ તો મારી ભંડારિયા કુવાની મેરડી ભંડારિયા કુવાની મારી પાસે અવાજ આવ્યો કે મારા બન્યા એ એકથી હાથ કરીને મેરડી જો તમે જવાબ ન દઉં ને તો મને મનાલી દેવી મને મેરડીને ખોઈ પડી જાય